અને જો કેટલી ઊંચાઈ ઉપર ઉડે છે, જોઈ લો. આ એકદમ પથ્થર જ છે બધા, કારણ કે પથ્થરની પ્લેટો. તો આ સાઈડમાં વરસાદ જેવો માહોલ છે. ઊંચા ઊંચા પહાડોની વચ્ચે અને પહાડોવાળી મેગી, અહીંયા તો એક અલગ જ મોજ છે. તો મિત્રો, ધર્મશાળાથી અમે લઈ લીધી છે બાઇક, અને જો આપણી બાઇક છે. અને હું ને મહેશભાઈ અત્યારે હવે જઈએ છીએ રાજગુંદા, અને રાજગુંદામાં જતાં વચ્ચે જો કોઈ એવું કેમ્પિંગ સાઇટ આવશે તો અમે કેમ્પિંગ કરીશું. અને અહીંથી આગળ જઈએ હવે, કારણ કે જો આ બાઇક લીધી છે આપણે, અને એ બાઇકની રેન્ટ છે 1500 રૂપિયા. 1500 રૂપિયા બાઇક લીધી છે. અને જોઈ લો, આ ટાઈપની બાઇક છે, હિમાલયા 411 બાઇક છે. મોજ આવવાની છે મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આપણે ઉપર જઈશું. હજી આનાથી જે તમને નજારો બતાવ્યો ધર્મશાળામાં, એનાથી પણ વધારે નજારો આગળ આપણે જોવાનો છે. અને બહુ મસ્ત બધું એવું છે, કારણ કે આપણે કેમ્પિંગ કરવાનું, રાઇડિંગ કરવાનું છે. અને રસ્તા બધા એકદમ આમ વાંકા છૂકા રસ્તામાં આપણે ગાડીઓ ચલાવી અને આગળ વધવાનું છે. તો ખાસ તમે વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. અમે અહીંયા પહોંચ્યા છીએ જોગિંદર ગામમાં, અને જોગિંદર ગામમાંથી આગળ એક વેલી પડે છે, બિલિંગ વેલી કહેવાય. અને ત્યાં આપણે કેમ્પિંગ સાઇટ કરવાની છે, કારણ કે આપણે રાજગુંદા તો અત્યારે ના પહોંચી શકીએ, પણ રાજગુંદા પહોંચતા પહેલાં આપણે બિલિંગમાં એક નાઇટ કરીશું. અને ત્યાં કેમ્પિંગમાં આપણે નાઇટ કરવાની છે, કારણ કે ખુલ્લા આકાશમાં અને મોટા મોટા પહાડોની વચ્ચે આપણે કેમ્પિંગ કરી અને ત્યાં મસ્ત એવો માહોલ બધો હોય, અને એમાં વચ્ચે આપણે મેગી બનાવીને ખાઈશું. અને બહુ સુંદર માહોલ છે, એટલે વિડીયો બનાવી રહેજો, બહુ મજા આવશે. મિત્રો, અમે એવા લોકેશને આવ્યા છીએ જે લોકેશન તો તમે ક્યારેય જ નહીં જોયું હોય, કારણ કે જોઈ લો, આ છે આપણા હિમાચલની મોજ. જોઈ લો, એક નંબર લાગે છે. આમ વેલી આખી જોઈ લો તમે, અને નીચે નાના નાના ઘર છે, ગામડા છે. અને જો આ સામે છે એ બેર ગામ છે. આપણે ત્યાંથી આવ્યા છીએ, અને આ રસ્તો છે આખો, કારણ કે અહીંયાથી જો આ રસ્તો, જો અહીંયા રસ્તો રહ્યો, ત્યાંથી આમ જઈ અને હજુ આપણે ઉપર બિલિંગ સાઈડ, બિલિંગ ગામ આવેલું છે, ત્યાં બિલિંગ સાઈડ ઉપર જવાનું છે. અને ત્યાં 12 કિલોમીટરનું અંતર કાપી અને આપણે જવાનું છે. અને બહુ મસ્ત વેલી છે, જોઈ લો તમે. આ જે ગાળો છે ભાઈ, ગજબનું લાગે છે અહીંથી વ્યૂ, કારણ કે અહીંયા પણ ઝાડવા છે, ઝાડવાની વચ્ચે ઘર છે. અને આ જે તમને દેખાય છે, જો તમને આ બધા બતાવું, જો આ જે બધા છે ને મિત્રો, એ ચાની વાડીઓ છે, કારણ કે ચાની પત્તી એમાંથી તોડી અને એ આ લોકો ખેતી કરતા હોય છે. આ સાઈડમાં તમને જો નાના નાના ગામડા જોવા મળશે બધા, અને રસ્તા જો બધા એડવેન્ચરવાળા. જો સામે ગાડી જાય છે, એ ગાડી આખી નીચે થઈ આ પર્વત ઉપરથી છેક નીચે જવાની છે. અને ત્યાં બીર ગામ આવેલું છે, બીર ગામ છે, ત્યાંથી અમે ઉપર આવ્યા છીએ. અને આપણે જવાનું છે ઉપર બિલિંગ સાઇટમાં, કારણ કે ત્યાંથી પેરાગ્લાઇડિંગ પણ થાય છે. અને ઉપર એક નાનું ગામ આવેલું છે, આપણે ત્યાં કેમ્પિંગ કરવાનું છે. મિત્રો, આ સાઈડમાં જુઓ તમે, કારણ કે અહીંયા તમને નાના નાના રસ્તા જોવા મળશે. અને વેલી કંઈક ઘટે નહીં એવી વેલી છે, જોઈ લો, કારણ કે આખો ગાળો છે, ફરતા ડુંગર છે બધા. તો મિત્રો, તમે રસ્તો તો જોયો કેવો એડવેન્ચરવાળો હતો, પણ અત્યારે હવે હું તમને એક વ્યૂ બતાવું. જોઈ લો તમે, આ છે હિમાચલની મોજ, કારણ કે અમે ઘણા ઊંચા આવી ગયા છીએ, કારણ કે નીચેથી બિલિંગ થાય છે 15-16 કિલોમીટર. તો અમે અહીંયા હજુ તો અહીંથી 3-4 કિલોમીટર ઉપર છે. અહીંનો જુઓ તમે વ્યૂ, કાંઈ ઘટે નહીં એવો છે ભાઈ. આ મોજ છે હિમાચલની. અને અહીંયા નીચે જુઓ, તમને નાના નાના ગામડા દેખાતા છે, જોઈ લો. આ ગામ છે આખું, બીડ ગામ છે. અને ત્યાંથી જ આપણે ઉપર આવ્યા છીએ. અહીંયાથી જો આખો પર્વત એકદમ વાંકા ચૂકા રસ્તા તમે જોયા એ રીતે પાર કરીને અમે આવી ગયા છીએ અહીંયા ઉપર. અને ભાઈ ઠંડી થોડી થોડી લાગવા મળી છે. અત્યારનો સમય છે, હજી 7 વાગ્યા છે, પણ ઠંડી બહુ છે.
મિત્રો ઝાડવા જુઓ તમે, કારણ કે આ વૃક્ષો એટલા ઘાટા છે, કારણ કે મોટા મોટા ઊંચા વૃક્ષો છે અને એમાં જુઓ કેટલા ઘાટા વૃક્ષો છે. તમને ક્યાંય પણ જમીન કે ક્યાંય પણ તમને પથ્થર નહીં જોવા મળે, બસ નકરા વૃક્ષો જોવા મળશે. અને આ કેવડી મોટી વેલી છે, જોઈ લો તમે અહીંયા. અત્યારે અમે આવી ગયા છીએ ડુંગરની એકદમ ટોચ ઉપર, અને જ્યાંથી પેરાગ્લાઇડિંગ ઉડતું હતું એ તમને બતાવું. જો અહીંયાથી ઉડે છે આવી રીતે, અને જો કેટલી ઊંચાઈ ઉપર ઉડે છે, જોઈ લો. જો અહીંયાથી એકદમ નીચે જવાનું છે. જોઈ લો કેવી રીતે મસ્ત ઉડે છે. અને નીચે જશે એકદમ, જોઈ લો તમે. આ નીચે ગામ આવેલું છે, બીડ ગામ આવેલું છે. બીડ ગામમાં જશે એ, અને ત્યાં ટેક ઓફ કરી લેશે, ગમે એના મેદાનમાં ઉતારી દેશે. અહીંથી માહોલ એકદમ જાણે વાદળોની ઉપર આપણે હોય ને એવું લાગે છે. તો હવે મિત્રો અમે અહીંયા આવ્યા છીએ, પણ અહીંયા જો અહીંયા આ બધા અમુક કેફે દુકાન છે, 4-5 દુકાન છે ખાલી, અને અહીંયા હોમસ્ટે પણ છે, જોઈ લો. અને અહીંયા આપણે કેમ્પિંગ કરવું હોય તો આ લોકો કેમ્પિંગ પણ કરાવે છે, પણ આપણે આપણી બધી વસ્તુ સાથે લાવ્યા છીએ, તો ખાલી આપણે જગ્યા ગોતવાની છે. તો જો સામે પેલા ભાઈ જાય છે, એ આપણે જગ્યા બતાવશે કઈ જગ્યાએ આપણે કેમ્પિંગ કરવાનું છે. કારણ કે આપણે ટેન્ટ ને બધું સાથે લાવ્યા છીએ, તો એ લોકોની પ્રાઇવેટ અહીંયા જગ્યા હોય તો ત્યાં સાઈડમાં ગમે ત્યાં ગ્રાઉન્ડ હોય ત્યાં આપણે રાખી દેવાનું. તો અને જો મિત્રો અત્યારે આખી પહાડી દેખાય છે તમને. સામે જે તેમને દેખાય છે એ બરફના ડુંગર છે, અને અહીંયાથી બહુ મસ્ત માહોલ દેખાય છે. તો મિત્રો આપણને ટેન્ટની જગ્યા મળી ગઈ છે. જો આ સામે જગ્યા છે ત્યાં આપણે ટેન્ટ લગાવવાનું છે, ને જો અહીંયા છે આ પહાડી લોકો રહે છે ત્યાં આપણે ટેન્ટ લગાવવાનું છે. અને અત્યારે હવે થઈ ગયું છે એકદમ અંધારું, એટલે આપણે જલ્દીથી આપણો ટેન્ટ ફિટ કરી દઈએ, કારણ કે 15 થી 20 મિનિટ ટેન્ટ લગાવવામાં થશે. તો પહેલાં આપણે ટેન્ટ લગાવી દઈએ. મહેશભાઈ જે જાય છે ગાડી લેવા, તો આપણે પણ જઈએ સાથે, કારણ કે હેલ્મેટ ને બધું લાવવાનું છે. તો એ બધું લઈને આવી. અને ભાઈ ઠંડી તો અત્યારથી લાગે છે. તો આપણે ધર્મશાળાથી નીકળ્યા હતા સવારે 12 વાગે, અને લગભગ 70 થી 80 કિલોમીટરનું અંતર કાપી અને આપણે પહોંચ્યા અહીંયા બેર ગામમાં. તો બેર ગામમાં અમે આવીને પૂછ્યું કે અહીંયા કોઈ સારી કેમ્પિંગ થાય એવી જગ્યા હોય. તો અહીંથી લોકોએ અમને કહ્યું કે તમે બિલિંગ જતા રહ્યો, કારણ કે ત્યાંથી અમે લગભગ 15 થી 20 કિલોમીટરનું અંતર કાપીને અહીંયા પહોંચ્યા. પણ ભાઈ રસ્તો એટલે ગઝબ એડવેન્ચરવાળો. તમે જુઓ ને તો તમને એવું લાગે કે ભાઈ આમ હમણાં જ સીધી આપણી ગાડી ખાઈમાં વહી જાય છે એ ટાઈપના. અને ઊંચા વૃક્ષો એવા કે સૂર્યનો પ્રકાશ પણ ત્યાં નીચે ન પહોંચે, એટલું ગાઢ જંગલ હતું. અને એ જંગલમાંથી અમે એકદમ વાંકા ચૂકાવાળા રસ્તેથી અહીંયા માથે પહોંચ્યા. અને અહીંયા પહોંચ્યા તો સાંજે લગભગ અંધારાનો ટાઈમ થઈ ગયો હતો, છતાં આપણે રસ્તામાં જોયું કે આપણે જે સનસેટનો વ્યૂ થોડોક લીધો, અને એ પણ તેમ જોયો કેવો આમ ગજબ લાગતો હતો. પણ ત્યાંથી અમે ઉપર આવ્યા તો થોડું અંધારું થઈ ગયું. પછી અમારે જલ્દી ટેન્ટ ફિટ કરવાનો હતો, એટલે થોડીક વાર લાગી ગઈ. પણ અત્યારે હવે આપણે ટેન્ટ ફિટ કરી અને નિરાતે જો અહીંયા બેઠા છીએ. પણ અત્યારે ભાઈ ઠંડી એટલી લાગે છે, જોઈ લો તમે. ટોપી અને મોજા ને બધું અત્યાર સુધી તો ક્યાંય યુઝ નહોતું કર્યું, પણ અત્યારે પહેલી વખત આપણે આ મોજાને કોટ ને બધું પહેર્યું છે, અને છતાં હજી ઠંડી તો વધારે જ લાગે છે. તો સવારે આપણે હજી અહીંયાથી પેરાગ્લાઇડિંગ કરવાનું છે, કારણ કે અત્યારે આપણે છીએ 8000 ફૂટની ઊંચાઈએ, અને અહીંથી 2400 મીટર એટલે કે 8000 ફૂટની ઊંચાઈથી પેરાગ્લાઇડિંગ થાય છે. અને એવું કહેવાય છે કે ઇન્ડિયાનું 2જા નંબરનું પેરાગ્લાઇડિંગ અહીંયા છે. તો એ પેરાગ્લાઇડિંગ પણ આપણે સવારે કરવાનું છે. તો જોઈએ કે ત્યાં પણ કેવો મોજ આવે છે આપણને. અને સાથે સવારે મેગી બનાવીને પણ ખાઈશું, તો એ પણ આપણે મોજ લેવાની છે. આ સાઈડમાં ક્યારેક આવો, જો અહીંયાથી તમે મંડીવાળા રસ્તે જતા હો તો તમારે બિલિંગ નામનો એરિયો છે અહીંયા, કારણ કે બિલિંગ પેરાશૂટ સાઇટ છે આ. અને અહીંયા કોઈ એવું ગામ નથી, ખાલી 2-3 ઘર છે, મકાન છે. અને અહીંયાથી પેરાગ્લાઇડિંગ થાય છે, એટલે અહીંયાથી પેરાશૂટ ઉડાડવામાં આવે છે ને નીચે બેર ગામમાં ઉતરે છે. તો એ ટાઈપનું છે અહીંયા. પણ અમે જો અહીંયા ઉપર જ તે 8000 ફૂટની ઊંચાઈ રોકાણા છે ટેન્ટમાં. બહુ મજા આવે એવું છે. ક્યારેક આવો તો જરૂરથી આ સ્થળની મુલાકાત લેજો. હવે તમને તો ખબર છે અમે કેવી જગ્યાએ છીએ. અમારે અહીંયા આવ્યા તો ટેન્ટ ફિટ કરવાનો પણ સમય નહોતો, પણ આવા સમયમાં અમને જો આ રીતે આવું જમવાનું બધું આપ્યું છે. જોઈ લો, આ જે મિક્સ સબ્જી બનાવેલી છે, રોટલી છે, અને આ થોડોક સૂકો નાસ્તો અમે સાથે લાવ્યા હતા. એ નાસ્તો બધો છે. તો તમને તો ખબર છે હિમાચલના માણસો કેવા છે, પણ અમે તો આજે જોઈ લીધું, કારણ કે બહુ પ્રેમાળ અને બહુ હેતાળ માણસો છે.
જે કોઈ આવે ક્યાંય પણથી તમે આખા ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી તમે આવો તમને મીઠો આવકારો આપે છે. અને જો આ રીતે આવી એકદમ ઓફબીટ જગ્યામાં પણ એ લોકો તમને પૂરી સર્વિસ આપે છે અને બહુ સારા માણસો છે. અમે જમી લીધું છે અને હવે અત્યારે જો ટેન્ટની બહાર નીકળ્યા છીએ, પણ સિટી આ આઘું તમને જો લાઇટો દેખાય એ સિટી છે. અને આ એરિયો જુઓ તમે, એકદમ શાંત પરમ શાંતિ છે. પણ આની ભાઈ શાંતિ તો પરમ શાંતિ છે. અત્યારે સવારના થઈ ગયા છે 5:30 અને અમે જાગી ગયા છીએ. પણ જો તમને અત્યારથી બહારનો નજારો દેખાડું, કારણ કે કેટલું બધું ઉજાળું થઈ ગયું છે. અત્યારનો નજારો તો ભાઈ જાગીને બહુ મજા આવી ગઈ. જોઈ લો તમે, એકદમ લાલ લાલ વાદળો થઈ ગયા છે અને સૂર્ય ઉગી રહ્યો છે. રાતે તો અમે આવ્યા તો અહીંયા રાતે કંઈ દેખાતું નહોતું, કારણ કે એકદમ અંધારું થઈ ગયું હતું અને અમારી પાસે સમય પણ નહોતો વિડીયો બનાવવાનો. તો અત્યારે અમે જાગ્યા તો અત્યારે તમને બતાવીએ કે કેવો માહોલ છે. જોઈ લો, 8000 ફૂટની હાઇટ પર અમે છીએ અને અહીંયા 5:30 થયા હતા, આવું અંજવાળું થઈ ગયું છે. જોઈ લો તમે. અને મિત્રો જો આ સાઈડમાં વરસાદ જેવો માહોલ છે. વરસાદ પણ વરસવાની શક્યતા છે, કારણ કે અહીંયા ક્યારે પણ વરસાદ આવી શકે છે. તો જોઈ લો તમે, અત્યારથી જે વાદળો અને વરસાદનો માહોલ થઈ ગયો છે એક સાઈડ, અને એક સાઈડ જુઓ તમે, મસ્ત સૂર્ય ઉગી રહ્યો છે અને સુંદર એવો નજારો છે. આ સાઈડમાં નીચે તમને ગામડું જોવા મળશે. જોઈ લો. અત્યારમાં એકદમ સુંદર મજાનો માહોલ છે. આ સાઈડમાં સૂર્યોદય થઈ રહ્યો છે. ગાયો જો અહીંયા ઘાસ ચરે છે અને આ સાઈડમાં જુઓ તમે જંગલ ભાઈ એકદમ ઘટાદાર વૃક્ષો મોટા મોટા, અને સૂર્યનો પ્રકાશ પણ નીચે તો જતો નથી, કારણ કે એટલું ગાઢ જંગલ છે. અને માહોલ જેવો ભાઈ, આ માહોલ માટે અમે અહીંયા નાઇટ રોકાયા હતા અને આ જ માહોલ છે અમારું કેમ્પિંગ કરવાનો. આ જ મોટો ધ્યેય હતો કે સવારનો સૂર્યોદય અહીંયાથી અમે જોઈએ. જો આ સાઈડમાં અમુક થોડા ઘર છે અને આ સાઈડમાં પણ ઘર છે. આ સામે ઘર છે એ વ્યક્તિઓએ અમને અહીંયા ટેન્ટ નાખવા દીધું. આ સામે અમારું ટેન્ટ છે. મિત્રો આ બિલ્ડિંગ સાઈડથી તમને જો દૂર દૂર પહાડીઓ દેખાતી છે. આખી હિમાલય પહાડીઓ છે બધી. અને આ સાઈડમાં આ રસ્તો છે, આપણે જે નીચેથી આવ્યા હતા એ રસ્તો છે. અને આ રસ્તો જે સીધો જાય છે તે આપણે સામે એક ગામ છે, રાજગુંદા ગામે જવાનું છે આપણે હમણાં. અને આ સાઈડમાં પણ તમે જોઈ લો, આ સાઈડમાં પેરાગ્લાઇડિંગની રાઈડો બધી થાય છે, કારણ કે પેરાશૂટ અહીંયાથી ઉડાડવામાં આવે છે. આપણે ત્યાં પણ હમણાં જઈશું. ઉગી ગયો છે, એકદમ તડકો આવી ગયો છે અને ઠંડી પણ ઓછી થઈ ગઈ છે. પણ હવે તમને બતાવું, જો અહીંયા આ મકાન જોવાનું છે આપણે, કારણ કે આખું ઉપર જે નળિયા છે એ નળિયા નથી કે કોઈ માટીના બનાવેલી કોઈ વસ્તુ નથી. આ પથ્થરની પ્લેટો છે, કારણ કે અહીંયા બરફ પડે એટલે જો નળિયા હોય કે એવું કંઈ હોય તો એકદમ તે ઓગળી જાય છે. પણ આપણે જો અહીંયા પથ્થરની પ્લેટો હોવાથી તે ઓગળતી નથી અને કાંઈ થતું નથી. આ એકદમ પથ્થર જ છે બધા, કારણ કે પથ્થરની પ્લેટો બનાવેલી હોય, પથ્થરને એકદમ કોતરી અને એમાંથી પ્લેટો બનાવેલી હોય. અને જો આ સામે છે એ પથ્થર છે, અહીંયા ચણી દેવામાં આવ્યા છે. જો આ ચણેલા પથ્થર છે. આખું મકાન પથ્થરથી જ બનાવવું પડે. અહીંયા હિમાચલ ઉપર ઈંટો કે નળિયા ના ચાલે, કારણ કે બરફ પડે તો એ બધું એકદમ ઓગળી જાય છે અને બરફના લીધેથી બધું બરફને અંદર પાણી ટપકવા લાગે છે. પણ આ જે પથ્થર હોય તો પથ્થરના લીધે મકાનને કાંઈ થતું નથી વર્ષો સુધી. કેવું મસ્ત રીતે ચણેલું છે. પતરાનો શેડ બનાવેલો છે અને એને સુંદર બનાવે છે એકદમ. આ પેરાગ્લાઇડિંગ માટે અહીંયા બેઠા છે બધા. અને જો સામે તમને હિમાલયની પહાડીઓ જોવા મળશે, બરફવાળી.
અને આ સાઈડમાં નીચે બેર ગામ છે. અહીંયાથી પેરાગ્લાઇડિંગ માટે પેરાશૂટ ઉડાડે એટલે સીધી નીચે જાય. બહુ સરસ છે. જો અહીંયા પેરાગ્લાઇડિંગ ઉડાડવા માટે બધી તૈયારી હાલે છે, કારણ કે સેફટી માટે આ બધું કરવું પડે. પટ્ટા બટ્ટા બાંધી અને શરૂ કરશે. જો પેરાગ્લાઇડિંગ માટેનું જો ઉડી ગયું છે આખું પેરાગ્લાઇડિંગ ઉડ્યું છે. મસ્ત ઉડી ગયો ભાઈ. તો હજી ત્યાં દૂર જાય છે, એટલું દૂર પહોંચી ગયું ઘડીકમાં, કારણ કે અહીંયાથી ઉડ્યું હતું. જો અહીંયાથી ઉડાડ્યું ક્યાં પહોંચી ગયું છે જઈ લો. આ સાઈડથી હવા આવે છે, આ સાઈડથી હવા આવે એટલે પેરાશૂટ એકદમ સામે રાખે છે આ લોકો. પવન ભરાય એટલે સીધી હવાથી પેરાશૂટ ખુલી જાય છે અને સીધી ઉડવા લાગે છે. જો હવે ઉડાડી છે પેરાગ્લાઇડ, પેરાશૂટ ઉડી ગઈ બરોબર. અને હવે મિત્રો જો પેરાશૂટ ઉડે છે અહીંયા. જો ફરીથી બીજું ગયું છે. એટલી સ્પીડથી જાય છે. ગઈ રાતે અમે અહીંયા રોકાણા હતા. જો અમારું ટેન્ટ છે અને જો આ માહોલ. અમારી મદદ જો આ લોકોએ બહુ કરી છે, કારણ કે જો અહીંયા આ લોકો અહીંયા રહે જ છે, કારણ કે અહીંયા તે લોકો ઉપર એક નાની ફૂડ વેન ચલાવે છે. ફૂડ વેન એટલે કે ત્યાં જમવાનું નાસ્તા પાણીની ગાડી ત્યાં ઉપર ચલાવે છે અને તેઓ રાત્રે અહીંયા જ રોકાઈ જાય છે. અને જો આ જગ્યા એની છે. રાત્રે અમે એને પૂછ્યું તો એ લોકોએ કીધું કે તમે તારે કાંઈ વાંધો નહીં, અહીંયા રહી જાઓ. બંને બહુ સારા માણસ છે. અત્યારે પર્યટકો થોડાક ઓછા આવતા હોય એટલે બંધ હોય, કારણ કે હવે બસ ઉનાળાનો ટાઈમ આવશે. મે જૂનમાં પબ્લિક અહીંયા આવશે મોટી સંખ્યામાં. ત્યારે આ બધા ગેસ્ટ હાઉસ પાછા શરૂ થઈ જશે. જો આ કેમ્પ છે, અહીંયા રોકાણા હતા. અને રાતે ભાઈ ઠંડી તો બહુ લાગી, કારણ કે અત્યારે સમય થઈ ગયો છે સવારનો 8 વાગ્યાનો. ઠંડી અત્યારે જતી રહી છે, એકદમ નોર્મલ તાપમાન થઈ ગયું છે. તો મિત્રો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મહેશભાઈ આપણે મેગી બનાવે છે. તો જોઈ લો, આપણા ટેન્ટ પાસે આ પહાડોની વચ્ચે પહાડોવાળી મેગી આપણે બનાવવાની છે. તો ચાલો આપણે મેગી બનાવીએ. ઊંચા પહાડોની વચ્ચે અને પહાડોવાળી મેગી, અહીંયા તો એક અલગ જ મોજ છે. આપણો મહેશભાઈ જો મેગી બનાવે છે. અને જો આ આખી મેગી બની ગઈ છે. 4 મેગી અમે બનાવી હતી. તો મિત્રો 8000 ફૂટની ઊંચાઈ પર અમને આજે બહુ મજા આવી. અને આ જગ્યાનો ભાઈ માહોલ જોઈને તો દિલ ખુશ થઈ ગયું. અને એના એક ભાઈ છે આપણે ગૌરવભાઈ, એની સાથે પણ આપણે વાત કરીએ તો એની પણ તમને મુલાકાત કરાવું. કારણ આપણે છે ગૌરવભાઈ અને બહુ સારા માણસ છે, કારણ કે એની અહીંયા કોટેજ આવેલી છે, એની જગ્યા છે, પર્સનલ જગ્યા છે. અને એની પર્સનલ જગ્યામાં અમને અહીંયા ટેન્ટ નાખવા દીધો. જો અહીંયા અમારો ટેન્ટ હતો. અને ગૌરવભાઈ પણ બહુ સારા માણસ છે, કારણ કે ગૌરવભાઈએ બધી જવાબદારી લીધી અમારી, કારણ કે તમારા સરસામાનની, તમારી સિક્યોરિટીની બધી જવાબદારી લીધી. અને એના ખુદના કોટેજમાં એને અમને અહીંયા આશરો આપ્યો છે.
અને જ્યારે પણ તમે બિલ્ડિંગમાં આવો તો આપણે ગૌરવભાઈની મુલાકાત જરૂરથી લેજો, કારણ કે તમને ટોટલ સુવિધા આપી દેશે, બરાબર. કારણ કે તમારે જો જમવું હોય, કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એ જમવાનું પણ તમને બનાવી દેશે અને બધું તમને આપી દેશે. બિલ્ડિંગ એરિયામાં તમે આવો તો પેરાગ્લાઇડિંગ પણ થાય છે, તો પેરાગ્લાઇડિંગનું બુકિંગ પણ એ સસ્તા ભાવે તમને કરી આપશે. તો એ પણ તમે જરૂરથી કરજો અને ખાસ આવો તો આપણે ગૌરવભાઈની મુલાકાત જરૂરથી લેજો. ગૌરવભાઈનો નંબર હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ. જો તમારે એનું કાંઈ જરૂર હોય, કામકાજ હોય તો નીચે કોન્ટેક્ટ કરી લેજો અને એડવાન્સ બુકિંગ કરાવી લેજો, કારણ કે ટોટલ સુવિધા એ તમને આપશે. અને સાથે જો આ બંને પતિ પત્ની છે, બરાબર, જે કાંઈ તમારે જરૂર હોય, જે કાંઈ તમારે જમવાની હોય કે રહેવાની કે એમના કોટેજમાં તમારે રોકાવું હોય તો પણ તમે રોકાઈ શકો છો અને ટોટલ સુવિધા તમને આપશે. તો બહુ સારા માણસ છે. જ્યારે પણ આવો બિલ્ડિંગમાં તો આમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.